નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ છે પટેલ કૌશલ. મારી દુકાનનું નામ છે મારુતિ સીડ્સ. દેત્રોદ તાલુકાની અંદર મોટા શોપિંગ, જ્યાં અમૃત હોસ્પિટલની બરોડા બેંકની બાજુની અંદર આપણી દુકાન આવેલી છે. ખેડૂત મિત્રો, આપણો વિડીયો બનાવવાનો માધ્યમ એક જ છે કે આપણે ત્યાં ખેડૂતો પંપની રિપેરિંગ માટેની વાત છે. તો પંપના રિપેરિંગ માટેના ટોટલી સ્પેર પાર્ટ આપણા જોડે આવી ગયા છે. પહેલી આપણે કોઈ પંપની મેઇન જરૂરિયાત છે બેટરી. આપણે ત્યાં બેટરી છે 12-18ની બેટરી છે કે જે રેગ્યુલર તમે 12 mmની બેટરી વાપરો છો. આ 12-18ની બેટરી એવી છે કે એની અંદર 40થી 50 પંપ શોર્ટી થાય એવી છે એક ચાર્જિંગ કરતી વખતે. બીજી વાત કે આ બેટરીને ચાર્જિંગ કરવા માટે 3 એમ્પિયરનું ફાસ્ટ ચાર્જર આવે છે, બરાબર. કારણ કે આને સ્પીડમાં ચાર્જિંગ કરવા માટે તમારે આની જરૂર પડે. જે રેગ્યુલર આપણે જે ચાર્જર છે એ 1.7 એમ્પિયરનું ચાર્જર છે અને આ છે 3 એમ્પિયરનું ચાર્જર. આપણે જોઈ શકીએ છીએ કે પંપ માટેનું એક પ્લગ છે. તો આ પ્લગ એવી વસ્તુ છે કે આપણા જોડે પ્લેટ સારું છે. અને બીજું કે આની અંદર જે ઓટા જવાની ચાન્સીસ બહુ છે. આ જે છે એ આપણે પિત્તળનું આવે છે, એટલે કોઈ ચિંતા નહીં. બીજી વાત, આપણે પટ્ટા, જે આપણે પટ્ટા જોઈએ તો લોકો બીજા પટ્ટા આવે, તો આ ગાદીવાળા પટ્ટા આવે કે જ્યારે આપણે પંપ ભરાઈએ ત્યારે આપણે આ ગાદીનું એક આપણે પંપ માટેના આ સેફટી માટે આપણો હોય લાગણી, એના માટે આપણા જોડે એક ગેલ્વેનાઇઝ જેવી નળી છે, જે આપણે પ્યોર SS જેવી નળી આવે છે. એટલે એમાં કોઈ ચિંતા નહીં, સારી ક્વોલિટી મેન્ટેન રીતે બધી વ્યવસ્થા. આપણા જોડે એક સારામાં સારી ટોટી પણ છે, જેના પંપમાં આપણે બધેમાં સારામાં સારું ના ફાટે નહીં, કશું નહીં, ગમે તે જગ્યાએ વારો તો પણ કોઈ તકલીફ નહીં. તો ખેડૂત મિત્રો, આપણે ત્યાં પંપનો ટોટલી સામાન આવી ગયો છે. તો જેથી કરીને મારુતિ સીડ્સ દેત્રોદ અવશ્ય મુલાકાત લેવી. બીજી જરૂરિયાત પ્રમાણે આપણા જોડે બિયારણ પણ છે, આપણા જોડે દવા પણ છે. તમે મુલાકાત અવશ્ય લેવા વિનંતી. નમસ્તે ખેડૂત.